નમસ્કાર મિત્રો, આપ સૌનું ફરીથી સ્વાગત છે અમારી ચેનલ હેલ્પ મી ગુજરાતીમાં। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે એન્જિનિયરિંગ ડ્રોઈંગમાં જે એન્જિનિયરિંગ કર્વ આવે છે તો એની અંદર પેરાબોલા કર્વ જે રેક્ટેન્ગ્યુલર મેથડ અથવા તો જેને ઓબ્લોંગ મેથડ કહેવાય છે તો એની મદદથી જે પેરાબોલા કર્વ છે એ કેવી રીતે દોરી શકાય તો એના વિશે આપણે ચર્ચા કરીશું। તો ચાલો શરૂ કરીએ। તો મિત્રો, તમારી પરીક્ષામાં એક્ઝામમાં આ રીતનો એક પ્રશ્ન આવી શકે છે કે ડ્રો એ પેરાબોલા ઓફ બેઝ 100 mm એન્ડ હાઇટ 50 mm બાય રેક્ટેંગલ ઓર ઓબ્લોંગ મેથડ। તો મિત્રો, આનું ગુજરાતી થાય છે લંબચોરસ અથવા તો ઓબ્લોંગ મેથડની મદદથી પેરાબોલા દોરવાનો છે જેનો પાયો બેઝ એટલે કે પાયો 100 mm અને હાઇટ એટલે કે ઊંચાઈ 50 mm રાખવાની છે। તો મિત્રો, અહીંયા ગિવન ડેટાની અંદર બેઝ એટલે કે પાયો 100 mm અને હાઇટ એટલે કે ઊંચાઈ 50 mm આપેલી છે। હવે આ બેઝ 100 mm અને હાઇટ ઊંચાઈ 50 mm રાખીને આપણે પેરાબોલા જે કર્વ છે એ દોરવાનો છે। તો સૌથી પહેલા તમારા મિત્રો આ જે બેઝ છે 100 mm એ તમારે આ રીતે લાઈન ડ્રો કરવાની છે 100 mm એટલે કે 100 mm। તો મિત્રો, આને હું નામ આપી દઉં A અને B। ત્યારબાદ પાયો એટલે કે બેઝ આપણે 100 mm લીધી, બરાબર, AB નામ આપ્યું। હવે આનું સેન્ટર એટલે કે AB નું સેન્ટર કેટલું થાય 50 mm, બરાબર। તો તમારે અહીંયા આ રીતે 50 mm ના અહીંયા સેન્ટર કરવાનું છે જેને હું અહીંયા પોઈન્ટ O આપું છું। મિત્રો, અગાઉ આપણે જે રેક્ટેન્ગ્યુલર ઓબ્લોંગ મેથડની મદદથી ઇલિપ્સ જે દોર્યો તો એમાં જે કન્સ્ટ્રક્શન કર્યું હતું એ સેમ પ્રોસેસ અહીંયા ફોલો કરવાની છે, બરાબર। હવે મિત્રો, આ જે O પોઈન્ટ આપ્યું છે એમાંથી તમારે ઊભી લાઈન ડ્રો કરવાની છે ઊંચાઈ બરાબર હાઈટ બરાબર એ કેટલા mm કરવાની છે 50 mm। પણ એ લાઈન કેવી હોવી જોઈએ AB ને પરપેન્ડિક્યુલર એટલે કે કાટખૂણે હોવી જોઈએ। તો એના માટે તમારે આ પ્રોટેક્ટરનો ઉપયોગ કરવાનો છે અને જે આ સેન્ટર છે AB નું 50 mm ત્યાં આ રીતે પોઈન્ટ આપણે કર્યો છે O બિંદુ આપ્યું છે તો એની ઉપર આ રીતે જે પોઈન્ટ છે સેન્ટર તો ત્યાં તમારું પ્રોટેક્ટર મૂકવાનું છે અને એ પ્રોટેક્ટર મૂકી પ્રોટેક્ટરનું સેન્ટર અને એ જે O બિંદુ છે એનું સેન્ટર એક સેમ રહે એક જ પોઈન્ટમાં એ રીતે મૂકીને અહીંયા 90 ડિગ્રીએ માર્ક કરવાનું છે। તો એ માર્ક કર્યા બાદ હવે ઊંચાઈ કેટલી લેવાની છે 50 mm, બરાબર। તો તમારે આ રીતે 50 mm ની આ રીતે ઊભી લાઈન ડ્રો કરવાની છે। તો આને હું P પોઈન્ટ P નામ આપી દઉં છું આ પોઈન્ટને। હવે તમારે શું કરવાનું છે આ જે AB લાઈન છે તો એને સમાંતર એટલે કે પેરેલલ તમારે ઉપરની બાજુ અહીંયા લાઈન ડ્રો કરવાની છે। તો એના માટે તમે આ રીતે રોલર સ્કેલનો મિત્રો ખાસ ઉપયોગ કરજો, બરાબર। આ AB લાઈન છે તો એને સમાંતર આ રીતે તમારે આ બાજુ 50 mm અને આ બાજુ 50 mm, બરાબર, એ રીતે તમારે લાઈન આ રીતે ડ્રો કરવાની છે। તમારે રોલર સ્કેલનો મિત્રો ખાસ ઉપયોગ કરવાનો છે કે કારણ કે AB લાઈન છે એને સમાંતર આપણે આ લાઈન ડ્રો કરવાની છે, બરાબર। તો તમારે રોલર સ્કેલનો ઉપયોગ કરવાનો છે। હું અહીંયા આ રીતે સ્કેલનો ઉપયોગ કરું છું। તો આ રીતે તમારે આ બાજુ 50 mm અને જમણી બાજુ 50 mm અને ડાબી બાજુ 50 mm, બરાબર। તો અહીંયા હું આ રીતે લાઈન ડ્રો કરું છું। AB ને સમાંતર આપણે આ લાઈન ડ્રો કરી એ જ પ્રમાણે આ જે OP છે ઊભી લાઈન તો એને સમાંતર તમારે આ બાજુ પણ એવી રીતે લાઈન ડ્રો કરવાની છે, બરાબર। સમાંતર એટલે કે તમારે રોલર સ્કેલનો મિત્રો ખાસ ઉપયોગ કરવાનો છે। તો આ રીતે તમારે અહીંયા પણ ઊભી લાઈન દોરવાની છે આ રીતે અને આ બાજુ જમણી બાજુ પણ તમારે લાઈન આ રીતે દોરવાનું છે। તો અહીંયા હું હવે નામ આપી દઉં છું, અહીંયા A B તો અહીંયા C આપું છું, અહીંયા D આપું છું। ત્યારબાદ મિત્રો અહીંયા A થી O ના આપણે 5 સરખા ભાગ કરીશું।
તમે 4 પણ કરી શકો છો, 6 પણ કરી શકો છો, બરાબર. અહીંયા આપણું જે માપ છે એ કેટલું છે, A થી O 50 mm, બરાબર. કારણ કે AB બરાબર આ ટોટલ પાયો કેટલો છે 100 mm, 100 mm. તો એના અડધા કેટલા થાય, AO બરાબર 50 mm. તો 50 mm ના આપણે 5 સરખા ભાગ કરીશું. તો એના માટે તમારે આ રીતે સ્કેલનો ઉપયોગ કરી અને 10-10 mm ના અંતરે તમારે આ રીતે માર્કિંગ કરી દેવાનું છે. તો અહીંયા હું નામ આપી દઉં 1, આ 2, 3, 4. તો મિત્રો અહીંયા નંબર આપી દીધા. હવે A થી O ના આપણે જેટલા ભાગ કર્યા હોય, અહીંયા કેટલા ભાગ કર્યા છે, 1 2 3 4 ને 5. એટલા જ ભાગ તમારે A થી D જે ઊભી લાઈન છે એના એટલા 5 સરખા ભાગ કરવાના છે. તો આમ આપેલું છે મિત્રો, આપણી ઊંચાઈ કેટલી છે, એ પણ 50 mm છે, બરાબર. તો અહીંયા A થી D ના પણ આપણે કેટલા ભાગ કરવાના છે, 5 સરખા ભાગ કરવાના છે. એ પણ કેટલા થશે, 10-10 mm ના. તો અહીંયા આ રીતે 10 10 20 30 40 અને 50, બરાબર. અહીંયા હું માપ પણ આપી દઉં છું, કારણ કે જ્યારે ડ્રોઈંગ કરો એટલે તમારે ખાસ આ ઊંચાઈ અને જે બેઝ છે એ મિત્રો ખાસ તમારે માપ આપવાનું. આ રીતે આછી લાઈન દોરવાની છે. ડાયમેન્શન લાઈન જે હોય મિત્રો એ ખાસ કેવી આવે, એકદમ આછી. તો અહીંયા હું માપ પણ લખી દઉં છું. અને અહીંયા A થી તે B માપ આપણો બેઝ કેટલો છે, તો એ 100 mm એટલે કે 100 mm. આ ડાયમેન્શન લાઈન મિત્રો ખાસ છે ને એકદમ આ રીતે એક્સટેન્શન લાઈન કરવાની છે. અને આ જે માપ આપે છે એ એકદમ કેવું હોવું જોઈએ, આછું, બરાબર. એ લાઈન કેવી હોવી જોઈએ, આછી લાઈન હોવી જોઈએ. આ રીતે અલગ અલગ લાઈન આવે છે, એના અગાઉ આપણે વિડિયો બનાવી ચૂક્યા છીએ કે કઈ લાઈન ક્યાં ઉપયોગ થાય, અને એરાનું પણ સ્ટાન્ડર્ડ માપ હોય છે, બરાબર. તો આ રીતે તમારે એરો કરવાનું છે. તો અહીંયા AB બરાબર કેટલું માપ છે, 100 mm. તો અહીંયા બેઝનું પણ આપણે માપ આપી દીધું. તો મિત્રો અહીંયા A થી D ના જે આપણે 5 સરખા ભાગ કર્યા, તો અહીંયા 1 2 3 4 જે નામ આપ્યા હતા, તો અહીંયા 1 ડેશ, ત્યારબાદ 2 ડેશ, ત્યારબાદ 3 ડેશ અને આને 4 ડેશ આપું છું, બરાબર. હવે આ જે પોઈન્ટ મિત્રો મળ્યા છે તો એને 1 ડેશ છે તો એ P જોડે આપણે જોઈન કરવાનું છે, બરાબર. તો તમારે સ્કેલની મદદથી આ જે 1 ડેશ છે, બરાબર, તો ત્યાંથી તમારે આ P જોડે સ્કેલની મદદથી આ રીતે જોઈન કરવાનું છે. અને આ લાઈન મિત્રો ખાસ છે એકદમ આછી દોરવાની છે. જે આપણે અંદર કર્વ બનાવીશું, એક જે પેરાબોલા કર્વ જે બનશે એ તમારે ઘાટી પેન્સિલથી કરવાનું છે. અને આ જે લાઈનો આપણે કન્સ્ટ્રક્શન કરીએ છીએ એ એકદમ આછી પેન્સિલનો ઉપયોગ કરવાનો છે, બરાબર. આ રીતે તમારે 4 ડેશ તમામ જે પોઈન્ટ આપે છે, બરાબર, ઊભી લાઈન ઉપર, AD લાઈન ઉપર, એ તમારે આ P પોઈન્ટમાં પસાર થાય એ રીતે તમારે અહીંયા જોઈન કરી દેવાના છે. હવે આ 1 પોઈન્ટ છે તો એને આ જે PO લાઈન છે ઊભી, બરાબર, એને સમાંતર, અથવા તો આ AD લાઈન છે ઊભી, એને સમાંતર તમારે 1 માંથી પસાર થઈ અને આ જે 1 ડેશ P છે એને ઇન્ટરસેક્ટ થાય એટલે કે છેદે ત્યાં સુધી આ રીતે તમારે લાઈન ઊભી દોરવાની છે, બરાબર. આ રીતની કેટલા સુધી કે આ 1 ડેશ અને P ડેશ છે તો એને ઇન્ટરસેક્ટ થાય એટલે કે છેદે ત્યાં સુધી. તો અહીંયા આ રીતે ઊભી લાઈન દોરવાની છે. તમારે ખાસ મિત્રો આ જે રોલર સ્કેલ હોય એનો તમે ખાસ ઉપયોગ કરવાનો છે. આ જે PO એને સમાંતર, અથવા તો આ જે ઊભી લાઈન દોરી છે AD એને સમાંતર, આ રીતે સમાંતર એટલે કે પેરેલલ, બરાબર. તો આ રીતે તમારે આ 2 પોઈન્ટ છે તો એ તમારે ક્યાં સુધી ખેંચવાની છે ઊભી લાઈન, આ જે 2 ડેશ P છે એને અંદર અહીંયા છેદે, બરાબર, ઇન્ટરસેક્ટ થાય ત્યાં સુધી તમારે લંબાવવાની છે, બરાબર. ત્યારબાદ 3 પોઈન્ટ, તો આ પેરેલલ સમાંતર છે તો એનો રેફરન્સ લઈ અને 3 પોઈન્ટ માંથી પસાર થાય, 3 પોઈન્ટ માંથી
અને આ રીતે 3' છે એને ઇન્ટરસેક્ટ થાય ત્યાં સુધી તમારે લંબાવવાની છે, બરાબર. આ 3' માંથી પસાર થાય ત્યાં સુધી તમારે લંબાવવાની છે ઊભી. ત્યારબાદ 4 પોઈન્ટ, તો એ પણ તમારે 4' લાઈન જે છે એને ઇન્ટરસેક્ટ થાય એટલે કે છેદે ત્યાં સુધી તમારે આ રીતે લંબાવવાની છે. તો અહીંયા હું નામ આપી દઉં છું. આ જે 1' P અને આ 1 જે પોઈન્ટ છે તો એને P1 આપું છું. નામ થોડા સાઈડમાં આપવાના મિત્રો, કારણ કે જ્યારે આપણે કર્વ બનાવીશું તો એ અંદર ઇન્ટરસેક્ટ બાજુમાં ના થવું જોઈએ, બરાબર. અંદરની બાજુ આપવાના આ રીતે. તો આ P2, એ પ્રમાણે આ જે માપ આવ્યું તો એ P3, આ જે પોઈન્ટ મળ્યો એને P4. તો મિત્રો આ જે કન્સ્ટ્રક્શન કર્યું છે, જે અગાઉ આપણે વિડિયો બનાવી ચૂક્યા છે ઇલિપ્સ નો રેક્ટેન્ગ્યુલર મેથડ થી ઇલિપ્સ કેવી રીતે દોરવો, તે એમાં સેમ જે કન્સ્ટ્રક્શન હતું એવું જ અહીંયા કન્સ્ટ્રક્શન કર્યું છે. હવે આ જે પોઈન્ટ છે મિત્રો એને આ બાજુ ટ્રાન્સફર કરવાના છે, બરાબર. તો એના માટે તમારે શું કરવાનું છે, આ પહેલું પોઈન્ટ આ જે P1 છે એમાંથી એ P1 માંથી પસાર થાય એ રીતે AB ને સમાંતર લાઈન દોરવાની છે. તો અહીંયા AB ને સમાંતર લાઈન દોરવાની છે આ રીતે, બરાબર. આ રેફરન્સ લઈ અને તમારે આ રીતે સમાંતર એટલે કે પેરેલલ, બરાબર. તો આમાંથી જે એકદમ આછી લાઈન આ રીતે ખેંચવાની છે મિત્રો, અને અહીંયા સુધી, બરાબર. તો મિત્રો તમારે P1 માંથી શરૂ કરી અને આ AB ને સમાંતર રહે એ રીતે તમારે અહીંયા સુધી આ જે CB લાઈન છે એને અહીંયા ટચ થાય એ રીતે તમારે લાઈન અહીંયા સુધી ખેંચવાની છે. તો મિત્રો P2 માંથી શરૂઆત થાય અને CB લાઈન ને છેદે એ રીતે તમારે આ રીતે AB ને સમાંતર આ લાઈન પર એકદમ આછી આ રીતે ખેંચી નાખવાની છે. એ જ પ્રમાણે P3 માંથી આ જે લાઈન છે મિત્રો એકદમ આછી કરવાની છે. ત્યારબાદ P4, બરાબર. હવે આ લાઈન આ રીતે ખેંચ્યા બાદ તમે પરિકરનો ઉપયોગ, કંપાસનો ઉપયોગ કરી અહીંથી આ જેટલું માપ હોય P થી O, આ જે ઊભી લાઈન છે તો અહીંયા જે પોઈન્ટ મળ્યું છે આ જેટલું માપ હોય એટલું તમારે માપ લઈ આ રીતનું, બરાબર. આ રીતનું પરિકરથી માપ લઈ અને તમારે અહીંયા જમણી બાજુ અહીંયા આ રીતે ચાપ મારવાનો છે, બરાબર. એ જ પ્રમાણે નીચેનું અહીંયા જે P3 લાઈન દોરી છે ત્યાંથી અહીંયા P3 જેટલું માપ એટલે કે આ માપ જેટલું થાય એટલું માપ તમારે રાખી અને આ રીતે તમારે જમણી બાજુ અહીંયા પણ આ રીતે ચાપ મારવાનો છે, બરાબર. એ જ પ્રમાણે નીચે અહીંયાથી P2 જેટલું માપ, તો આટલું માપ લઈ અને એ સેમ માપ રાખી અને તમારે આ રીતે જમણી બાજુ આ રીતે આ કરવાનું છે. એ જ પ્રમાણે અહીંથી P1 જેટલું, તો એટલું માપ લઈ અને તમારે અહીંયા જમણી બાજુ આ રીતે કરવાનું છે. તમે મિત્રો આ પરિકરનો ઉપયોગ ના કરવો હોય તો તમે સ્કેલનો ઉપયોગ કરી શકો છો કે અહીંથી P4 થી આ માપ કેટલું છે તો અહીંયા 10 બતાવે છે, બરાબર. તો એટલું જ માપ લઈ અને તમારે અહીંયા 10 તમારે એ કરી દેવાનું છે. એ જ પ્રમાણે અહીંથી આ માપ તમે સ્કેલથી પણ માપી શકો છો આ રીતે 21 mm, અને એટલું જ માપ અહીંયાથી 21 mm તમે કરી શકો છો. તમે પરિકરનો પણ ઉપયોગ કરી શકો છો અને સ્કેલનો પણ ઉપયોગ કરી શકો છો. હવે મિત્રો આ જે પોઈન્ટ મળ્યા તો એને હું અહીંયા નામ આપી દઉં છું. અહીંયા નામ આપું છું P5. ત્યારબાદ આ જે પોઈન્ટ મળે એને P6. ત્યારબાદ આ પોઈન્ટ મળ્યો એને P7 અને આ પોઈન્ટ મળ્યો એને P8. તો મિત્રો આ જે પોઈન્ટ મળ્યા P1, P2, P3, P4, 5, 6, P7, P8 એને હવે જોડવાના છે. તો જોડવા માટે તમારે આ જે સેટ સ્ક્વેર આપ્યું હોય તેની અંદર આ રીતનો ફ્રેન્ચ કર્વ આપ્યો હોય છે અને અલગથી પણ આ રીતે ફ્રેન્ચ કર્વ હોય છે. તો એનો ખાસ તમારે ઉપયોગ કરવાનો છે, બરાબર. કારણ કે ફ્રેન્ચ કર્વથી તમે જ્યારે પણ આ પોઈન્ટને જોડશો
તો આ જે કર્વ મળશે મિત્રો એ એકદમ સ્મૂથ મળશે અને પરફેક્ટ મળશે, બરાબર. તો તમારે ખાસ આ ફ્રેન્ચ કર્વનો ઉપયોગ કરવાનો છે. અને બીજી રીત, તમે જો તમારું ડ્રોઈંગ સારું હોય તો તમે ફ્રી હેન્ડ પણ કરી શકો છો. અહીંયા હું ફ્રી હેન્ડ કરું છું. તો અહીંયા એ પોઈન્ટથી તમારે શરૂઆત કરવાની છે, બરાબર. તો અહીંથી આ રીતે P1 માંથી પસાર થાય, ત્યારબાદ P2, ત્યારબાદ અહીંથી પહેલા આ રીતે આછી લાઈન કરવાની છે P3, ત્યારબાદ અહીંથી P4 અને P4 માંથી અહીંયા જે P પોઈન્ટ છે મિત્રો ત્યાં પસાર કરવાનું છે અને આ P થી પછી આ P5, બરાબર. હવે મિત્રો ખાસ જે ફ્રેન્ચ કર્વ હોય એનો તમે ઉપયોગ કરશો તો આ જે કર્વ મળે છે મિત્રો એ આપણને પરફેક્ટ મળશે, બરાબર. એનો શેપ પરફેક્ટ મળશે. આ રીતે તમારે અહીંયા પોઈન્ટ બધા જોડી દેવાના છે. ત્યારબાદ અહીંયા B પોઈન્ટ સુધી તમારે આ જે પોઈન્ટ મળ્યો છે તો એને અહીંયા સુધી જોડી દેવાના છે. અને આ કર્વને હવે ઘાટી તમારે લાઈન કરી દેવાની છે. HB પેન્સિલનો ઉપયોગ કરવાનો છે. ઘાટી અલગ અલગ ગ્રેડની જે પેન્સિલ હોય એમાં HB જે પેન્સિલ આવે છે તો એનો તમારે ઉપયોગ કરી આ P1 P2 જે આપણે પોઈન્ટ આપેલા તો એમાંથી પસાર થાય એ રીતે આ કર્વ એકદમ આ રીતે ઘાટો બનાવી દેવાનો છે. તો મિત્રો આ રીતે ઓબ્લોક એટલે કે રેક્ટેન્ગ્યુલર એટલે કે લંબચોરસની મદદથી જે પેરાબોલા કર્વ હોય છે એ આ રીતે આપણે દોરી શકીએ છીએ. હવે નેક્સ્ટ વિડિયોની અંદર આપણે સ્પર્શક એટલે કે ટેન્જન્ટની મદદથી આપણે જે પેરાબોલા કર્વ કેવી રીતે દોરી શકાય એના વિશે આપણે ચર્ચા કરીશું.